ભુજમાં માર્કંડેશ્વર મહાદેવ ખાતે ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતિની પૂજન કરી પરંપરાગત વિધિવત ઉજવણી કરવામાં આવી। બીજા દિવસે શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિરે શ્રી અન્નપૂર્ણા માતા ભવનના 1 વર્ષ પૂર્ણ થતા સોમવારના રોજ સોપારી હવન રાખેલ હતું। હું ડોક્ટર નૃપાંશ કુમાર અરવિંદલાલ પટેલ પ્રાંતિજ નગરપાલિકા પેટા ઇલેક્શનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારી પસંદગી થયેલ છે। હું સમગ્ર દેશવાસીઓને પરશુરામ જયંતિની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। શ્રી માર્કંડેશ્વર મહાદેવ પ્રાચીન મંદિર પ્રાંતિજ મુકામે આવેલું છે અને હું એનો મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અહીંયા સેવા આપી રહ્યો છું। અહીંયા મંદિરના મેદાનમાં એ અન્નપૂર્ણા માતા મંદિર ગયા વર્ષે બનાવવામાં આવેલું, તેનું આજે 1 વર્ષ પૂર્ણ થતાં અહીં પાટોત્સવ તરીકે સાદાઈથી આ વખતે પૂજન અર્ચન કરવામાં આવેલ છે અને 5 વ્યક્તિઓએ પોતાના પાટલા નોંધાવ્યા છે। ધાર્મિકભાઈ ભેગુભાઈ પટેલ, આશીષભાઈ પંડ્યા, કુલદીપભાઈ ભટ્ટ, શૈલેષભાઈ પટેલ, રોહિતભાઈ પટેલ, એમને 5 જણે પાટલા નોંધાવ્યા હતા અને આજે સારી રીતે પૂજા થઈ રહી છે। એટલે અહીંયા હવે નક્કી એવું કર્યું છે કે દર વર્ષે અન્નપૂર્ણા માતાનો હવે આના કરતાં મોટો ભંડારો થાય એવી ભગવાન શક્તિ આપે અને એ રીતે કરવાનું આયોજન કરેલું છે। હર હર મહાદેવ, અન્નપૂર્ણા માતા કી જય।